સાંતલપુર સમસ્ત ઠાકોર ક્ષત્રિય સમાજના 5મા સમૂહ લગ્નોત્સવ યોજાયો। સાંતલપુર તાલુકાના જજામ ખાતે રામદેવપીર મંદિર ખાતે ટાપાસરા ખાતે મુખ્ય મહેમાન ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાના અધ્યક્ષ અને દક્ષિણ ગાંધીનગરના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરની ઉપસ્થિતિમાં આ પ્રસંગે દોલતરામ બાપુ આશીર્વાદ આપવા ઉપસ્થિત રહ્યા હતા। પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના ક્ષત્રિય ઠાકોર સમાજના 5મા સમૂહ લગ્નોત્સવ યોજાયો, જેમાં 28 યુગલોએ પ્રભુતામાં પગલાં પાડ્યા। આ પ્રસંગે આ સમૂહલગ્ન મહોત્સવના અધ્યક્ષ સ્થાને ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાના અધ્યક્ષ અને દક્ષિણ ગાંધીનગરના ધારાસભ્ય અલ્પેશ ઠાકોર અને પૂર્વ ધારાસભ્ય સ્વભાવસિંહજી ડાયાજી રાઠોડના દીકરા કિશોરસિંહ રાઠોડ, સાંતલપુર તાલુકાના ઠાકોર સમાજના પ્રમુખ લેબાજી ઠાકોર અને મગનજી ઠાકોર, પૂર્વ સરપંચ કોરડા અને સદારામ હોસ્પિટલના ડોક્ટર ગોવિંદજી ઠાકોર અને દિનશજી ઠાકોર અને રામાજી ઠાકોર અને ચમનજી ઠાકોર અને વેસ્સીજી ઠાકોર અને બાબુલાલ ઠાકોર અને ધીરાજી ઠાકોર અને સામતજી ઠાકોર અને સાધુસંતો અને કાનજીભાઈ ઠાકોર અને અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં ભવ્ય સમૂહ લગ્નોત્સવ યોજાયો। મોટી સંખ્યામાં ઠાકોર સમાજના આગેવાનો અને અન્ય સમાજના લોકો અને સાધુ સંતો ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે 28 યુગલોએ પ્રભુતામાં પગલાં માટે સરસ મજાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે અલ્પેશ ઠાકોરે મોટી જાહેરાત કરી હતી કે સાંતલપુર તાલુકામાં ઠાકોર સમાજના શિક્ષણ માટે બિલ્ડિંગ બનાવવા જમીન ખરીદી પડે જેટલા પૈસા જોઈએ તે હું આપવા તૈયાર છું। આ પ્રસંગે રાધનપુર સદારામ હોસ્પિટલના ડોક્ટર ગોવિંદજી ઠાકોર દ્વારા 1,11,000 રૂપિયા સમૂહ લગ્નમાં આપવામાં આવ્યા હતા। આ પ્રસંગે કિશોરભાઈ ભાવસંગજી રાઠોડ દ્વારા દીકરીઓને સોનાની ચૂકવવામાં આવી હતી। 5મા સમૂહ લગ્નની અંદર આચાર્ય તરીકે શાસ્ત્રી પ્રવીણભાઈ જજામવાળા દ્વારા સરસ મજાના લગ્ન કરાવ્યા હતા। જજામ ગામના ધીરાજી ઠાકોર અને યુવાનો અને સમૂહલગ્ન સમિતિ દ્વારા સરસ મજાનું આયોજન કરવામાં આવ્યું હતું। मैंने भूल करी है यानी मैं एक बार नहीं पर लगभग 10 बार तो पास में माफी मांगी है कि मारी साहब भूल नहीं की, पर मोटा माणस ने एवं कई होतुं नहीं। तमे तो अमरा बाप देवा छो, આવી મને વાત કરે આ વાઘને આપણે ખોયો એમાં આપણે મોટું નુકસાન થયું છે, એટલે તાળીઓ બારા તાળીઓ। આજના મંગલ પ્રસંગે જજામ મુકામે આદરણીય સદારામ બાપુના આશીર્વાદથી ભાવસિંહજી બાપુના પરિવારમાંથી કિશોરસિંહજી પધાર્યા છે, આદરણીય લેબુજી છે, બાબુજીભાઈ છે, આપણા સમાજના સૌ આગેવાનો ભેગા મળી અને જે સમાજમાં જેનો હાથ પહોંચી શકતા નથી એવા દીકરીઓના પીળા હાથ કરાવી અને સમાજમાંથી વ્યસન મુક્તિ, અંધશ્રદ્ધા દૂર થાય, કેળવણીમાં સમાજ આગળ વધે, નારી શક્તિનું કલ્યાણ થાય, વૃક્ષારોપણ કરી અને ગ્લોબલ એવોર્ડમાં પણ આપણે વિજેતા છીએ। એ દ્રષ્ટિએ પર્યાવરણમાં પણ આપણે ખૂબ સુધારો લાવીએ અને જીવનને ધન્ય બનાવીએ એવું સૌ સમાજના ભાઈઓને, બહેનોને, દીકરીઓને મારી વિનંતી છે। આ જજામમાં સમૂહ લગ્નો થયા છે એનો સંદેશો સારા વિશ્વમાં, સારા જગતમાં અને આપણા ગુજરાતમાં આ સમાજને પહોંચે એનો ભાવ બીજા સમાજ પણ જાણે અને ગરીબ સમાજ આગળ આવે એવો જે અભિગમ અપનાવ્યો છે લગ્ન સમિતિએ અને આપ સૌએ ભેગા મળી એ બદલ દોલતરામ મહારાજ સદારામ બાપુ વતી સમાજને લાખ લાખ વંદન સાથે ભારત માતા કી। સાંતલપુર તાલુકાના જજામ મુકામે જે 5મો સમૂહ લગ્ન જે રંગે ચંગે યોજવામાં એમાં 28 દીકરીઓ નવદંપતીએ જે પ્રભુતામાં પગલાં માંડ્યા એમને ભગવાન માતા સુખી સમૃદ્ધિ રાખે અને આજના જે સમૂહ લગ્નમાં ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાના અધ્યક્ષ અલ્પેશજી ઠાકોર સાહેબ અને મોટી સંખ્યામાં જે ઠાકોર સમાજના આગેવાનો પધાર્યા તે બદલ હું ઠાકોર સમાજનો સમૂહ લગ્ન સમિતિ વતી એમનો ખૂબ ખૂબ આભાર માનું છું। ઠાકોર સમાજના પ્રમુખ અને અમે જજામ ગામે રામાપીરના લાભાર્થી
રામાપીરના લાભાર્થી દીકરીઓને 28 દીકરીઓના અમે લગ્ન કર્યા છે. તો અમે એમને ભગવાન આશીર્વાદ આપે. તાપારા સગત માતા રામોપીર અને રોણેશ્વર મહાદેવ એમના કને વિનંતી કરે કે આ જે 28 દીકરીઓ છે એને ખૂબ સારી રીતે એમનું જીવન જાય એવું અમે ઈચ્છીએ છીએ. બસ એ જ ભારત માતા. હવે સાંતલપુર તાલુકાના જજામ ગામે ઠાકોર સમાજ તરફથી સમૂહ લગ્ન કરવામાં આવ્યા હતા. 5મો સમૂહ લગ્ન. એની અંદર ઉપસ્થિત અમારા દક્ષિણના ધારાસભ્ય શ્રી અલ્પેશભાઈ ઠાકોર સાહેબ, દોલતરામ બાપુ સાહેબ અને ગોવિંદભાઈ ડૉક્ટર સાહેબ અને સ્થાનિક બધા અગ્રણી આગેવાનો સૌ સાથે મળી અને આ 28 દીકરીઓના સમૂહ લગ્ન કરવામાં આવ્યા છે. એ બદલ ઠાકોર સમાજનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. અને આ પવિત્ર ભૂમિ ઉપર ફરીથી સમૂહ લગ્ન થાય અને બધું સૌ સાથે મળીને થાય એવી હું ઠાકોર સમાજ પાસે અપેક્ષા રાખું છું. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત. Thank you.